હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર 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 મહાદેવ. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમો, ગોવિંદાય નમો નમો. બધા વેલકમ મારા બ્લોગમાં ને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તો મોર્નિંગમાં કબૂતર આવી ગયા છે. નાખીએ આપણે એટલે અહીંયા આવશે બધા. વરસાદને લોકોને મજા નહીં, ચણ ને એવું બધું, એટલે આપણે નાખીએ. રોજ જે નાખીએ જ છે પાણીમાંથી મમ્મીના ઘઉં એટલે ચણા નાખો. અને આ વરસાદ પડ્યો એટલે જો મમ્મી ગયા તુલસી મૈયા. તો આજે છે શનિવાર ને આજે બી સ્કૂલમાં રજા છે છોકરાઓને. પેપર આવી ગયું છે આપણું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 9:30 વાગે ગુડ મોર્નિંગ થાય છે તમારી. એટલે 9:45 વાગે 9:15 વાગે ઉઠ્યા, નાહી ધોયા અને હવે 9:45 વાગે એમની ગુડ મોર્નિંગ થાય છે. તો કેવું હું મોડે સુધી આવો. તે તો અમને ઊંઘ આવે, પણ તમે તો વહેલા ઊંઘી જાઓ છો, અમે મોડા આવીએ છીએ. તમે આ ત્યાં સુધી હું જાગતી હતી કાલે તમારી રાહ જોઈને, કેમ કે પાણી ભરાઈ જાય. મેં કીધું આ આવશે તો કેમેરામાં જોયું તો મેં કીધું કામ કેટલા પહોંચ્યું. તો વરસાદ છે, બહાર દેખાતો એમ, પણ અંધારું એટલે આમ એટલું બધું દેખાય નહીં, પાણી ભરેલું એટલે. તો ચલો બતાવું. જો અમારું જે લીલીનું ઝાડ છે એ ત્યાં જો, અને પેલું ફૂલ બી આવવા માંડ્યા છે. પેલું તૂટેલું ભાગ કાઢી નાખું મારું હવે નહીં ચકલી. હા લઈ ગઈ એટલે છે ને એ નીચે દોરી પાડે એટલો ભાગ સૂકવેલો છે ને કાઢી નાખવાનો. ખાલી એ વેલનો ભાગ છે ને એ હરખું મજબૂત રહે ને એટલે એની ઉપર વેલ ચડેલા તો બીજી વેલ આગળ પેલું થાય ને. તો જો વિદુભાઈ અમારી જોડે 3 જણા જો વરસાદનું આમ જોઈ રહ્યા છે બહાર. ડોકાચીયા કાઢીને આમ એટલે ડોકાચીયા કાઢીને જોઈએ છે એટલે બંધ થઈ ગયો. જો ધીમો થઈ ગયો વરસાદ, ધીમો થઈ ગયો ને. તો વેદુભાઈ વાંચવા બેયા છે. વેદુભાઈ વાંચવા બેયા છે. થોડી વાર મોબાઈલ જોયો અને હવે વાંચવા. 11 વાગ્યા સુધી કાલના જેમ વાંચવાનું ને, પછી ટીવી જોવાનું આખી બપોરના 8 સુધી. બરાબર? તો તમે વાંચી લો. અને આ કપડાનું સ્ટેન્ડ નીચે જ રાખ્યું છે. અને અડધા કપડાં ન્યૂઝ અપેલ જોઈને થોડી વાર ન્યૂઝ હમણાં જોવાની ને, હજુ પડવા જ દે વરસાદ, પછી ન્યૂઝ જોવાનું આપણે. બરાબર? થોડું આપણે અહીંયા થોડું પડે ત્યાં તો પેલું એટલે ન્યૂઝ હમણાં જોઈએ આપણે 11 વાગ્યા ત્યાં સુધી વાંચી લે આપણે. બરાબર? હજુ પડવા જ દે. હાલ તો સ્ટાર્ટ થયો છે વરસાદ અને તારા ન્યૂઝ જોઈ છે અમદાવાદમાં કેટલો વરસાદ પડ્યો. તો પછી તો વેદુભાઈ ને એના પપ્પા કંઈક ટીવીમાં કંઈક કરી રહ્યા છે. ગોલ મતલ મતલ. શું થયું વેદુભાઈ? તો આઈડી હેક કરી દીધી તો ટીવી. તો કોક કયા નામથી? સાથિયા નામથી કોક અમારા ટીવીના એકાઉન્ટમાં, એકાઉન્ટ કહેવાય ને, તો હેન્ડ કરી દીધું હતું. તો એને બહાર કાઢી નાખ્યો, ડિલીટ કર્યો એના. અને હવે જો આ બધું ટીવીનું કંઈક કરે. ટીવીમાં બી એવું થાય, મોબાઈલમાં તો કોક કરે પણ ટીવીમાં વાઈફાઈ ટીવીમાં બી એવું કરે હવે. તો ચેક કરે. તો જે વેદુને જોવું હતું એ ખુલતું નહોતું પિક્ચર. તો કોકે હેન્ડ એ ખોલી જ ના શકે, હેન્ડ થઈ જાય. ખોલે ને તો હેન્ડ થઈ જાય. તો એનું આઈડી જોયું તો આ કે કોણ આઈડી છે? વેદાંત તો આઈડી હતું, પણ બીજું બી આઈડી હતું. તો એના આઈડીમાંથી બધું કર્યું અને હવે એ બધા પાસવર્ડ અલગ નાખ્યા અને હવે 2 જણા કંઈક કરી રહ્યા છે હવે ટીવીમાં. તો હજી જમવાની વાર છે. વરસાદ ઝરમર પડી, વરસાદ પડે છે, ચાલે છે ને બંધ. તો વરસાદ ચાલુ થાય છે અને બંધ થાય છે, ચાલુ થાય છે અને બંધ થાય છે. અને જમવાનું છે તો થોડી વાર અહીં જમીએ આપણે. તો કામ તો આપણું પતી ગયું છે, પોતું બધું તો બેસ્યા છે. તો
3-4 દિવસ મારે રસોઈ કરવાના કે કાલથી હું રસોઈ કરે તો મમ્મીએ રસોઈ બનાવી દીધી છે. તો પછી જમવાના ટાઈમે બતાવીશું શું આજે જમવાનું બનાવીશું મમ્મીએ, બરોબર. તો આરામ કરીએ છીએ. વેદુભાઈ અમે ચા બાપીને છે ને મોબાઈલ જોવા બેસી ગયા. ચા વાંચવા નહીં વેદુભાઈ. અને બહારનું વાતાવરણ બતાવું તમને. 4:45 થઈ ગયા છે. બહાર વાતાવરણનું કંઈ વરસાદ આવ્યો નહીં. હવામાં ઝાપટું પડ્યું એ જ 11 વાગે. આમ વાદળા જેવું દેખાય છે પણ આપણી બાજુ પડતો નહીં વરસાદ. આ કંઈક બીજી જગ્યાએ પડતો હશે વરસાદ. તો સાંજનો આવું વાતાવરણ છે. શાકની લારીઓ હવે ધીમે ધીમે એક બે આવી છે. સામે દેખાતી હશે છે. એ બાજુ બી લારીઓ દેખાતી નહીં આજે. તો શાકની લારીઓ બી ઓછી છે. બહુ શાકની લારીઓ નથી. તો 1-2 ગણીને આવી છે લારીઓ. કોણ લેવા આવે શાક? વરસાદનું કીધું હતું 2 દિવસ પહેલાં. એટલે એ દિવસ એટલી બધી ભીડ હતી શાકની લારીઓમાં. મમ્મી શાક લેવા ગયા હતા ને તો કે હા ભીડ હતી શાક લેવા બધા. શુક્રવારે ગુરુવારે કેમ કે શુક્રવારની આગાહી આપી હતી ને અંબાલાલ કાકાએ. શુક્રવાર શનિવાર અને રવિવાર વરસાદ હતો. તો એટલી બધી ભીડ હતી. તો બતાવું જો ત્યાં સામે બધી લારીઓ ઊભી રહેશે. તે લારીઓ બધી લારીઓ તો આવું છે ભાઈ. સામે આવી છે અમારે ત્યાં 2 ફ્રૂટની લારી આવી છે. અને આજે ફ્રૂટવાળા દાદા બી નથી આવ્યા હજુ. આમ તો પાછળ જઈ હશે શું ખબર. તો ચાલો સાંજે વરસાદ પડશે તો તમને બતાવીશું કેવું વાતાવરણ છે. ટીવી ટાઈમ અને જોડે જમવાનું. હા શેનું શાક છે ખબર એ ચોરીને ખાશે હવે. હલકાનું શાક અને ભાખરી હે ને. જોડે ગોળ નહીં લેવું? આપી દે. લઈ જા મારે નહીં આપી લેવાનું. કારણ કે લઈ લેજે ડબ્બા. તો ચલો બહાર વરસાદ જોયું છે પણ વરસાદ આવતો નથી. એટલે જમી લીધું અમે લોકોએ. તો ચલો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું. વેદુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે બાય બાય. જલ્દી બંધ કરો. હા આજે શનિવારનો બ્લોગ એન્ડ કરીએ છીએ. ટાટા.